વાવથરા જિલ્લાના થરાદ તાલુકાના લેડાઉ ગામમાં નિર્માણાધીન નવી સરકારી શાળા સામાન્ય વરસાદમાં જ ચારે બાજુથી વરસાદી પાણીથી ઘેરાઈ જતા ગ્રામજનો અને વાલીઓમાં ભારે ચિંતા અને રોષની લાગણી જોવા મળી રહી છે। સ્થાનિકોના જણાવ્યા મુજબ ઓછા વરસાદમાં જ શાળાની આજુબાજુ પાણી ભરાઈ જતા ભવિષ્યમાં વિદ્યાર્થીઓને શાળાએ આવવા જવા માટે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે। ગ્રામજનોનું કહેવું છે કે ગત વર્ષે પણ આ સ્થળ પર વરસાદી પાણીમાં ગરકાવ થઈ ગયું હતું, છતાં આજ દિન સુધી પાણીના કાયમી નિકાલ માટે કોઈ અસરકારક વ્યવસ્થા કરવામાં આવી નથી। ગ્રામજનો અને વાલીઓની માંગ છે કે શાળાનું બાંધકામ પૂર્ણ કરતા પહેલા વરસાદી પાણીના કાયમી નિકાલની યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે તેવું તેમનું માનવું છે। વિદ્યાર્થીઓની સુરક્ષા અને ભવિષ્યને ધ્યાનમાં રાખીને આયોજન થવું જરૂરી છે। ઉલ્લેખનીય છે કે ગત વર્ષે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી લેડાઉ ગામની મુલાકાતે આવ્યા હતા। તે દરમિયાન તેમણે પણ મૌખિક રીતે પ્રશ્ન ઉઠાવ્યો હતો કે આવા નીચાણવાળા વિસ્તારોમાં શાળાનું નિર્માણ કેમ કરવામાં આવ્યું। તેમણે બાળકોના ભવિષ્ય અને સુરક્ષાને ધ્યાનમાં રાખીને યોગ્ય વિચારણા કરવાની રજૂઆત દર્શાવી હતી। ગ્રામજનોનો આક્ષેપ છે કે આવા સૂચનો છતાં સ્થાનિક તંત્રએ યોગ્ય ધ્યાન આપ્યું નથી અને બાંધકામની કામગીરી યથાવત ચાલુ રાખી છે। હવે લોકોની નજર તંત્ર અને સરકારના આગામી નિર્ણય પર ટકેલી છે। વિદ્યાર્થીઓના હિતમાં પાણીના નિકાલ માટે કાયમી ઉકેલ કરવામાં આવે છે કે નહીં। રિપોર્ટર શ્રવણ સોલંકી, ધરણીધર ઢીમા, ખબર બનાસકાંઠા ન્યૂઝ।